ખેડા ડાકોરમાં એમજીવીસીએલની ઓફિસ ભગવાન ભરોસે જોવા મળી રહી છે। એક મહિલા સિવાય તમામ કર્મચારીઓએ ગુલ્લી મારી દીધી। રિટાયર્ડ કર્મીના વિદાય સમારંભ માટે આ ગુલ્લી મારવામાં આવી હતી। કાર્યક્રમ માણવા ચાલુ ડ્યુટીએ કર્મચારીઓએ ગુલ્લી મારી। ઓફિસના લાઇટ પંખા ચાલુ રાખીને કર્મચારીઓએ ગુલ્લી મારી હતી। નાયબ એન્જિનિયરે કરેલી વાત જુઠ્ઠાણી સાબિત થઈ। 11:15 ગયો ત્યારે કોઈ નહોતું। ફરી 11:30 ગયો, સાહેબને ફોન કર્યો, સાહેબે કીધું થોડીક વારમાં આવીશું, પણ કોઈ આવ્યું નહોતું। એટલે એના ધ્યાનમાં રાખીને હું જ્યાં ત્યાં બેઠો હતો ત્યારે શું કોઈ હતું નહીં ને, લાઇટ પંખા બધું ચાલુ હતું। આગળ કહેવામાં એવું આવ્યું કે કોઈક સાહેબ હતા, રિટાયરમેન્ટનો કંઈક છેલ્લો દિવસ હતો, એના ફંક્શનમાં ગયા હતા અને મેં ફોન કર્યો હતો ત્યારે એવું કીધું થોડીક વાર કલાકની રાહ જુઓ, અમે આવીએ છીએ। એક મેડમ જ ખાલી હતા જે બિલ ભરે છે પાછળની સાઈડમાં, એ મેડમ ખાલી હાજરમાં હતા। કર્મચારીઓની અંદર 50% જે સ્ટાફ હતો એમાં પહેલાં 50% ગયા, એ લોકોએ જમ્યા, પછી પાછા આવ્યા અને બીજા 50% ગયા છે। ત્યાં સ્ટાફનો પ્રોગ્રામ હતો, સ્ટાફ રિટાયરમેન્ટ થયા છે એટલે 36.5 વર્ષ એણે નોકરી કરી, એટલે એમના માનમાં જેમને જમણવાર રાખેલો જીબીના સ્ટાફનો, એટલે 50% પહેલાં જમવા ગયા અને 50% પાછળથી જમવા ગયા। હા, એટલે 1 કિલોમીટર નજીક જ છે અને પોતપોતાના વ્હીકલ લઈને ગયા છે અને હમણાં બીજા 50% આવી જશે। છોટાઉદેપુર તાલુકા પંચાયતના અધિકારીઓ પર આક્ષેપ થયો। કારોબારી ચેરમેન રાજેશ રાઠવાએ આક્ષેપ કર્યા। કામગીરીનું ચૂકવણું ન કરતા હોવાનો આક્ષેપ કરાયો। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કામગીરીનું ચૂકવણું થયું ન હતું। એસબીએમ શાખામાં અમને બાહેધરી આપી છે કે થોડા 5 થી 6 દિવસમાં અમે એ ચૂકવણું કરી દઈશું। જો ચૂકવણું ના કરવામાં આવે તો ફરી પાછો મેં 1 અઠવાડિયામાં સમગ્ર તાલુકા પંચાયતની કચેરીને તાળાબંધી કરીશ। અને આ વખતે તો મેં થોડા લોકો આવ્યા છે અને આવતા દિવસોમાં સમગ્ર તાલુકા પંચાયતને તાળાબંધી કરીશ। આઈડી પાસવર્ડ બધાના જનરેટ કરવાના થતા હોય છે, એના લીધે થોડું ડિલે થયું છે। હવે આઈડી પાસવર્ડ જનરેટ થઈ ગયા છે એટલે અમે પેમેન્ટ કરવા માટે પ્રોસેસ તાળાબંધી કરવા માટે અમે એટલું બધું જોકે ન જવા દઈએ, કેમ કે ઝડપથી પેમેન્ટ કરવા માટે અમે